આગા જાઓ, હું પડ્યા રહ્યો. એટલે પણ આટલી તો જગ્યા તોય આગા જાઓ. મને એક વાત ખબર નહીં પડતી તારી. તું આ ઘરની અંદર બધાના હંગાત હારી હારી રહે, બધાના હંગાત મેઠી મેઠી વાતો કરે છે. મારો હગોવાલો હોય એના બધાના હંગાત મેઠું મેઠું રહે. એક ખાલી હું એકલો એવો વ્યક્તિ હું જેના હંગાત કદી તું હારા મૂઢા વાત કરી નહીં. મારી હારે તો કદી ઇજ્જતથી તો વાત કરતી જ નહીં. આવો ભેદભાવ ચમ? હવે તમને કહું, હા હું મારું પિયર છોડીને આવી. અહીંયા હોમે મને તમારું ઘર મળ્યું. પછી ત્યાં મારા પપ્પા છોડીને આવી. અહીંયા હા મેં સસરા મળ્યા. તે પછી ત્યાં મમ્મી છોડીને આવી. અહીંયા મમ્મી જેવી સાસુ મળી. હા તે ત્યાં મારી બૂન છોડીને આવી. અહીંયા નણંદ મળી. હા તે પછી ત્યાં મારો ભાઈએ છોડીને આવી. અહીંયા દિયર મળ્યો અમે. હા તે પણ શું, પણ એમાં મારી ઇજ્જતની વાત કરું. મારી ઇજ્જત ચમ નહીં કરતી એમ કહું. પછી ત્યાં આખા બધા રિલેટિવ છોડીને આવી. કાકા કાકી મામા મામી બધું છોડીને આવી. હોમે હું મળ્યું, તમારા રિલેટિવે મળ્યા ને મને. હા એ બધો મળ્યો, પણ મારી ઇજ્જત ચમ નહીં કરતી. તમે કેવા વ્યક્તિઓ જે ફ્રીમાં મળ્યા. હોમે કશું આલ્યું નહીં મેં, ફ્રીમાં. અને મફતની વસ્તુ મળેલી હોય ને એની કદર કદી ના થાય. સમજે? એટલે આખી દુનિયા મફતની વસ્તુ મળેલી કદર કરતી નહીં. એટલે કદર કરવાની આશા છોડી દો. આ ઘરમાં કદી નહીં થાય. એટલે તમે ફ્રીમાં મળેલા મફતિયા. એટલે ભૂલી જજો કે કદર વદર થશે. આયા વળી ફ્રીમાં મળેલાની કોઈ ઇજ્જત જ નહીં લે. આ નવું લાઈ.